મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમુ નમુ વારંવાર હું શીશ. જય સ્વામિનારાયણ. તો આજની વિડીયોમાં આપણે વચનામૃત સારંગપુર 16મું નરનારાયણના તપનું એની સમજૂતી આજે આપણે જોઈશું. સંવત 1877 ભાદરવા સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા કાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. હવે આપણે આ વચનામૃતની શરૂઆત થાય એ પહેલાં આપણા જે નંદ સંતો છે એમને મહારાજની મૂર્તિનું વર્ણન કરેલું છે કે ભાઈ મહારાજ કેવી રીતે બિરાજમાન છે, કેવા વસ્ત્રો ધારણ કર્યા છે. એટલે આપણને ભગવાનનું સ્મરણ થાય પહેલાં અને પછી જે ભગવાન વાત કરે છે એ વાત આપણને સમજાય પણ ખરી. એટલે આવી રીતે દરેક વચનામૃતની શરૂઆત થાય છે. હવે આગળ જોઈએ. પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. હવે અહીંયા પરમાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે, એટલે મહારાજે જે શિક્ષાપત્રીમાં 8 શાસ્ત્રો પ્રમાણિત કર્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયના, તો એમાં શ્રીમદ ભાગવત પુરાણ, શ્રીમદ ભાગવત ગીતાની શ્રીમદ ભાગવત પુરાણ જે વ્યાસજીએ 18 પુરાણોની રચના કરી છે એમાંથી જે મુખ્ય ભાગવત શ્રીમદ ભાગવત પુરાણને માનવામાં આવે છે. અને શ્રીજી મહારાજે પણ આ પુરાણનું ખૂબ જ મહત્ત્વ કહેલું છે કે વ્યાસજીએ 17 પુરાણોની રચના કરી અને પછી એમને એવું થયું કે હજુ પણ જેવો કલ્યાણનો માર્ગ જેવો બતાવવો જોઈએ મનુષ્યને એવી રીતે મેં લખ્યો નથી. એટલે પછી નારદજી એમને મળે છે અને એમની જોડે ચર્ચા થાય છે અને પછી નારદજી એમને શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો, એટલે ભગવાન જ્યારે મનુષ્ય રૂપ ધારણ કરે છે ત્યારે એમને જે ચરિત્રો કરેલા છે એનું વર્ણન કરવાનું કહે છે. એટલે શ્રીમદ ભાગવત પુરાણમાં વ્યાસજી ભગવાનના બીજા અવતારોનું ચરિત્ર અને શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોનું વર્ણન 10મ સ્કંદમાં કરે છે. એટલે મહારાજે આ જે શ્રીમદ ભાગવત પુરાણ છે એને મુખ્ય પુરાણ માનેલું છે. અને 10મ સ્કંદ કે જેમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર આવે છે એને મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ઉદ્ધવ સંપ્રદાયના ભક્તિશાસ્ત્ર તરીકે સ્વીકારેલું છે. કેમ? તો એમાં જ્યારે ભગવાન મનુષ્ય રૂપે પ્રગટ થાય છે, એમ કે શિક્ષાપત્રીમાં મહારાજે જ કીધું કે શ્રી કૃષ્ણ આપણા ઈષ્ટદેવ છે. તો આને પણ અમુક લોકો આજે બરાબર નથી સમજી શકતા કે ભાઈ સ્વામિનારાયણ અને શ્રી કૃષ્ણમાં ભેદ કરે છે. પણ મહારાજે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કર્યું છે કે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ઉપાસ્ય ઈષ્ટદેવો, એટલે આપણા જે ઈષ્ટદેવ છે એ શ્રી કૃષ્ણ છે. અને વચનામૃત વરતાલ 18માં મહારાજે જે આપણા ઈષ્ટદેવ છે શ્રી કૃષ્ણ ભગવાન એના પરોક્ષ અને પ્રત્યક્ષ બંને સ્વરૂપો જાણવાના છે. એટલે પરોક્ષ સ્વરૂપ કહ્યું તો વચનામૃતના પરથારા પ્રમાણે રાધા લક્ષ્મી સહિત જે શ્રી કૃષ્ણ રૂપે ભગવાન બિરાજમાન છે ગોલોક મધ્ય અક્ષરધામમાં એમનું પરોક્ષ રૂપ છે કે જે ત્રિગુણાતીત છે, કે જે માયાના 3 ગુણ છે સત્વ, રજ અને તમસ એનાથી પર છે. એ ભગવાનનું પરોક્ષ સ્વરૂપ છે. એ આપણને ક્યારેય આ મનુષ્ય દેહ કરીને કે ઇન્દ્રિયોથી એ આપણને અનુભવમાં આવતું નથી. એટલે ભગવાન શું કરે છે કે યુગે યુગે એ ભગવાન અવતાર ધારણ કરે છે. એટલે જે પણ અવતાર છે એ ભગવાનના જે અવતારી રૂપ છે અક્ષરધામમાં બિરાજમાન એ અગોચર છે ઇન્દ્રિયો વાણીથી. એટલે આપણા અનુભવમાં આવે મનુષ્યના અનુભવ. એટલે શું કરે છે કે બધી એટલી જ અનંત ઐશ્વર્ય અને શક્તિ સાથે જે ભગવાન અવતાર ધારણ કરે છે પણ બધી શક્તિઓનો પોતાનામાં સમાવેશ કરીને અવતાર ધારણ કરે છે. એટલે જે મનુષ્ય હોય, સામાન્ય મનુષ્ય, એના અનુભવમાં ભગવાન આવે. એટલે જે પણ અવતાર ધારણ કરે છે એ કોણ અવતાર ધારણ કરે છે કે અક્ષરધામમાં રહેલા રાધા લક્ષ્મી સહિત જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ભગવાન બધા અવતાર ધારણ કરે છે. એટલે જ્યારે એ કૃષ્ણ અવતારમાં હોય છે ત્યારે એમને જે લીલા ચરિત્ર કર્યા હોય છે એ વ્યાસજીએ વર્ણન કરેલું છે. અને એ પ્રત્યક્ષ સ્વરૂપ, એટલે મનુષ્ય સ્વરૂપે જ્યારે ભગવાન પ્રગટ થયા તો એ પ્રત્યક્ષ સ્વરૂપ. અને પછી નંદ સંતોએ ઉપસંહારમાં શું લખ્યું વચનામૃત વરતાલ 18માં કે એ જ આ ધર્મભક્તિના પુત્ર શ્રીજી મહારાજ છે. એટલે એ જ દેવકીનંદન શ્રી કૃષ્ણ ફરીથી શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થયા. એટલે પ્રત્યક્ષ સ્વરૂપમાં બંને પ્રત્યક્ષ સ્વરૂપ સ્વીકાર્ય કે શ્રી કૃષ્ણ સ્વરૂપ, શ્રી કૃષ્ણ અવતારનું, કૃષ્ણ અવતારનું શ્રી કૃષ્ણ સ્વરૂપ, અને કળિયુગમાં એ જ ભગવાન શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થાય. એટલે બંને પ્રત્યક્ષ સ્વરૂપે સ્વીકાર્ય. અને જે પરોક્ષ સ્વરૂપ છે રાધા લક્ષ્મી સહિત જે શ્રી કૃષ્ણ શિક્ષાપત્રી શ્લોક 1માં જે શ્રીજી મહારાજ પોતે સ્વયં એ જ ભગવાન છે પણ એ પોતાના મૂળ સ્વરૂપનું ધ્યાન કરે છે. તો કેવી રીતે ધ્યાન કરે છે કે જેના ડાબા પડખાના વિશે રાધિકાજી રહેલા છે ને જેના વક્ષ સ્થળને વિશે લક્ષ્મીજી રહેલા છે એવા શ્રી કૃષ્ણ ભગવાનનું હું ચિંતન કરું છું. તો એ પરોક્ષ સ્વરૂપ છે કે જેની જે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત છે એને જે પ્રાપ્તિ કરવાની છે. જે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી 159માં પ્રકરણમાં જે ધામનું વર્ણન કર્યું એ ધામના મધ્ય અક્ષરધામમાં
જે શ્રી કૃષ્ણ રૂપે ભગવાન બિરાજમાન છે એની પ્રાપ્તિ પણ વર્ણવી. તો એ રીતે પ્રાપ્તિ કરવાની છે. એટલે આમાં બધા લોકો આજે સમજી નથી શકતા કે સ્વામિનારાયણ ભગવાનને અલગ પાડી દે છે અને શ્રી કૃષ્ણને અલગ પાડી દે છે. પછી શિક્ષાપત્રીના અમુક શ્લોકોને મન ફાવે એવી રીતે સમજાવે છે કે ભાઈ આ ભગવાને લખ્યું છે પણ આવું નહીં સમજવાનું, આવું નહીં સમજવાનું. તો આપણે એવું નથી કરવાનું. આપણે શ્રીજી મહારાજે જે શબ્દો લખ્યા છે ને એ શબ્દોના આધારે જ સમગ્ર સંપ્રદાયના શાસ્ત્રોને સમજવાના છે. કેમ કે શ્રીજી મહારાજની વાણી મુખ્ય છે. આપણે બીજા બધાની વાણી ગૌણ કરી શકીએ, શ્રીજી મહારાજની વાણી ક્યારેય ગૌણ ના થાય. એટલે શ્રીજી મહારાજની વાણીને સર્વોપરી રાખવાની છે. એટલે શ્રીજી મહારાજને સર્વોપરી બતાવે એવું નહીં કરવાનું કે શ્રીજી મહારાજની વાણી પર આપણે પગ મૂકી દેવાનું. શ્રીજી મહારાજની વાણી જે શિક્ષાપત્રી એક જ માત્ર ગ્રંથ છે જે શ્રીજી મહારાજે સ્વયં જાતે લખ્યો છે. એ પણ પોતાના અંતર્ધ્યાન થતાં પહેલાં 4-5 વર્ષ પહેલાં જ લખ્યો છે, 1882માં. તો એ વાણીનું જે પ્રધાનપણું છે એ આપણા સંપ્રદાયમાં ખૂબ જ છે. ને એ વાણી જેવી રીતે મહારાજે લખી છે ને એવી રીતે જ આપણે સમજવાની છે. એનાથી વિરુદ્ધ દિશામાં નથી સમજવાની. નહીં તો તમે કયા માર્ગે જશો એ શ્રીજી મહારાજ જાણે. એટલે અહીંયા પરમાનંદ સ્વામી શું પ્રશ્ન પૂછે છે? હવે તમે વચનામૃત પણ જોશો ને બધા, તો વચનામૃતમાં જેટલા નંદ સંતોએ પ્રશ્ન પૂછ્યા છે ને એ શ્રીમદ ભાગવતના આધારે જ પૂછ્યા છે. એટલે તમે શ્રીમદ ભાગવત પુરાણનો અભ્યાસ નહીં કર્યો હોય ને તો અમુક વચનામૃતના તમને અર્થ બી નહીં ખબર પડે. એટલે શ્રીમદ ભાગવત પુરાણ આપણા નંદ સંતોએ બધા વાંચતા હતા તો જ એમાંથી પ્રશ્ન પૂછી શકે ને. ધારો કે અહીંયા પરમાનંદ સ્વામી પૂછે છે કે શ્રીમદ ભાગવતમાં આવું કહ્યું છે, તો શ્રીમદ ભાગવત વાંચતા હોય તો જ પૂછે ને. હવે શ્રીમદ ભાગવત જ ના વાંચતા હોય તો પછી શ્રીમદ ભાગવતમાંથી પ્રશ્ન કેમ પૂછે? એટલે આપણે આ થોડુંક મનન ચિંતન પણ કરવાનું છે કે ભાઈ અહીંયા શ્રીમદ ભાગવતમાંથી પ્રશ્ન પૂછ્યો એનો મતલબ શું થયો કે નંદ સંતો ત્યારે શ્રીજી મહારાજની આજ્ઞા પાડીને, શ્રીજી મહારાજની આજ્ઞા સમજીને શ્રીમદ ભાગવત પુરાણનો પ્રેમથી અભ્યાસ પણ કરતા હતા. તો એમાંથી પ્રશ્ન થાય ને. અને એમાંથી શાસ્ત્ર વાંચીને પછી પ્રશ્ન પણ કરવાના છે પોતાની જાતને કે ભાઈ તમારે કોઈ ગુરુ હોય, તમે જે ગુરુ માનેલા હોય કે ભાઈ સંત માનેલા હોય, એને પ્રશ્ન પણ કરવાના છે કે આ શાસ્ત્રમાં આવી કેવી રીતે લખ્યું છે. અને એ ગુરુની કે સંતની જવાબદારી છે કે તમને એ શાસ્ત્ર આધારે એનો અર્થ સમજાવે તો જ એને ગુરુ કહેવાય. બરાબર. અહીંયા શ્રીજી મહારાજ, હવે શ્રીજી મહારાજને તો બધા ભગવાન જાણે જ છે પણ તો પણ પ્રશ્ન ઉત્તર ચાલુ જ છે. એવું નથી કે પ્રશ્ન ઉત્તરની સમાપ્તિ થઈ જાય છે. એટલે આપણા સનાતન ધર્મમાં પણ આ તમે પ્રણાલી જોશો જ કે જે પણ જ્ઞાન મળે છે, ઉપનિષદો છે, પુરાણો છે, આ બધા શાસ્ત્રો તમે લઈ લેશો તો એમાં કોઈ વ્યક્તિને પ્રશ્ન થાય છે અને એ પ્રશ્ન પૂછે છે અને એને જવાબ મળે છે અને એવી રીતે જ આપણને જ્ઞાન થાય છે. એટલે અહીંયા પરમાનંદ સ્વામી શું પૂછે છે? શ્રી નરનારાયણ ઋષિ, બરાબર છે, નરનારાયણ ઋષિ જે તે બદ્રિક આશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડના સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે. હવે શ્રીમદ ભાગવત પુરાણમાં આ નરનારાયણ ઋષિનું આખ્યાન આવે છે અને નરનારાયણ ઋષિનું લગભગ ઘણી જગ્યાએ વર્ણન આવે છે. અને છેલ્લે ઉદ્ધવજીને ઉપદેશ આપીને શ્રી કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન થતાં પહેલાં એમને નરનારાયણ ઋષિના આશ્રમમાં મોકલે છે. અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે પણ ખરા કે નરનારાયણ ઋષિ એ હું જ બીજા સ્વરૂપે ત્યાં રહેલો છે અને એ મારો જ આશ્રમ છે. આવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં નરનારાયણ ઋષિ જોડે પોતાની એકતા કરે છે. અને એમાં શું આવે છે કે નરનારાયણ ઋષિ બદ્રિક આશ્રમમાં તપ કરે છે. અને ભરતખંડ, હવે ભરતખંડથી અમુક લોકો ભારત દેશને સમજે છે પણ એવી રીતે નથી. તમે જો શ્રીમદ ભાગવતમાં જે પંચમ સ્કંદમાં આખા જે ભૂમંડળનું વર્ણન આવે છે તો એમાં તમે ભરતખંડની અંદર આખી જે પૃથ્વી અત્યારે જે સાયન્ટિફિક આપણે જેને અર્થ કહીએ છીએ, ગ્લોબ કહીએ છીએ, એને તમે એની અંદર સમજો. એટલે એવી રીતે એની એનાલોજી ફિટ થાય છે એમાં જે બધા માપ અને પ્રમાણો આપેલા છે શ્રીમદ ભાગવત પુરાણમાં. તો એવી રીતે ભરતખંડની અંદર આ તમે આખી પૃથ્વીનો સમાવેશ કરી શકો. તો એના જે અધિપતિ છે એ કોણ છે? તો નરનારાયણ ઋષિ છે. એવી રીતે બીજા બધા ખંડો રહેલા છે તો એના અધિપતિ, ત્યાંના જે અધિષ્ઠાતા જે દેવતા હોય એનું સ્વરૂપ અને ત્યાં મુખ્ય ભક્ત કોણ છે એનું સ્વરૂપ, એવી રીતે બધા ખંડના વર્ણન આપેલા છે. એમાં જે ભરતખંડ છે એમાં નરનારાયણ ઋષિ ઉપાસ્ય દેવ કીધેલા છે અને જે નારદજી છે એને મુખ્ય ભક્ત તરીકે સ્વીકારેલા છે. એટલે જે ભરતખંડના મનુષ્યો છે ને એને તો બધાએ નરનારાયણ દેવની ઉપાસના કરવાની છે કેમ કે એ તેના અધિષ્ઠાતા દેવતા છે. તો ભરતખંડના, એટલે આ વસ્તુ શ્રીમદ ભાગવતમાં જ આવે છે. હું મારી વસ્તુ નથી કહેતો, શ્રીમદ ભાગવતમાં જ આ બધા ખંડોનું વર્ણન આવે છે અને કોણ ઉપાસ્ય દેવ છે અને કોણ મુખ્ય ભક્ત છે એમાં આવી રીતે જ વર્ણન આવે છે. તો અહીંયા પરમાનંદ સ્વામી એ જ પ્રશ્ન પૂછે છે કે નરનારાયણ ઋષિ તપ કરે છે બદ્રિક આશ્રમના વિશે, તો એ શેના માટે કરે છે? કે પોતે તો ભગવાન છે, ભગવાન જ એક સ્વરૂપે નરનારાયણ ઋષિ રૂપે બિરાજમાન છે. તો એ ભરતખંડના સર્વ મનુષ્યના કલ્યાણને અર્થે, એટલે જે ભરતખંડમાં જેટલા જીવોએ જન્મ ધારણ કર્યો છે એના કલ્યાણને અર્થે ને એમના સુખના અર્થે તપને કરે છે. તો પ્રશ્ન એવો થાય છે તો સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિશે કેમ નથી પ્રવર્તતા? લોજિક આવ્યું કે ભાઈ શાસ્ત્રમાં આવું લખ્યું છે કે ભાઈ આખા ભરતખંડની જવાબદારી જે નરનારાયણ ઋષિએ, ભગવાને નરનારાયણ ઋષિ રૂપે લીધેલી છે અને પોતે એના માટે તપ પણ કરે છે.
તો ભરતખંડમાં જેટલા પણ જીવો છે તો બધા કલ્યાણના માર્ગે કેમ નથી ચડી જતા? જો ભગવાન સ્વયં આના માટે તપ કરતા હોય તો હવે શ્રીજી મહારાજ શું ઉત્તર આપે છે? તો શ્રીજી મહારાજ કહે છે કે એનો ઉત્તર તો તે શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદને વિશે જ છે. હવે મહારાજ એ જે શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં જે વાત આવે છે એમાંથી જે પ્રશ્ન પરમાનંદ સ્વામીને થયો તો એ પંચમ સ્કંદના આધારે જ એનો ઉત્તર કરે છે. મહારાજ શું સમજાવે છે કે ભગવાન તપ કરે છે. કોણ? નરનારાયણ ઋષિ ભગવાન એ તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે. શું કીધું? નરનારાયણ ઋષિ તપ કરે છે એ ભગવાન શેના માટે કરે છે? કે પોતાના આશ્રિત જે ભક્ત હોય ને એના અર્થે કરે છે, પણ અભક્તને અર્થે નથી કરતા. અભક્ત એટલે જે એમના આશ્રિત નથી, કે જે એમની ઉપાસના નથી કરતા, એમના અર્થે નથી કરતા. કેવી રીતે? તો આ ભરતખંડને વિશે અતિશય દુર્લભ એવું જે મનુષ્ય દેહ તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભક્તિ કરે છે તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે વેશ જેનો, એવા જે શ્રી નરનારાયણ ભગવાન તે જ કૃપાએ કરીને મોટું તપ કરે છે. મારા શું કહે છે કે આ ભરતખંડમાં જે મનુષ્ય દેહ ધારણ કરવો એ બહુ દુર્લભ છે. એ તો આપણે સનાતન ધર્મમાં જે પણ માનતા હોય છે એ લોકો સ્વીકારે છે કે ભરતખંડમાં મનુષ્ય દેહ ધારણ કરવો, અને એ પણ ભારત દેશમાં, એ બહુ દુર્લભ છે. અને એવું જાણીને જે જણ ભગવાનના શરણને જાય છે, એટલે જે શ્રી નરનારાયણ ભગવાનના શરણને જાય છે ને ભગવાનની ભક્તિ કરે છે, તો એ એના અનુગ્રહને અર્થે, એટલે તપસ્વીના જેવો વેશ, એટલે નરનારાયણ ઋષિ કેવા રૂપે છે? તપસ્વીના રૂપે છે અને તપ કરે છે. તો એવા જે શ્રી નરનારાયણ ભગવાન તે જે તે કૃપાએ કરીને મોટું તપ કરે છે. એટલે આ ભગવાનની કૃપા છે. અને પોતાના વિશે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઐશ્વર્ય આદિ ગુણે તેને યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિ પ્રલય થાય ત્યાં સુધી બદ્રિકાશ્રમને વિશે રહ્યા છે. હવે આ નરનારાયણ ભગવાન જે તપ કરે છે એ શું સમજાયું? કે જે જન આ ભગવાનને શરણે જાય છે અને ભગવાનની ભક્તિ કરે છે એના અનુગ્રહને માટે શ્રી નરનારાયણ ઋષિ આ કૃપાએ કરીને મોટું તપ કરે છે. અને આ નરનારાયણ ઋષિ એનું તપ કેવું છે? તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઐશ્વર્ય આદિ એની યુક્ત એવું તપ છે. અને એ તપ ક્યાં સુધી કરે છે નરનારાયણ ઋષિ? આ જગતનો રાત્રિ પ્રલય થાય ત્યાં સુધી બદ્રિકાશ્રમને વિશે રહ્યા છે. હવે આ વસ્તુ પણ મેં આગળની વિડીયોમાં સમજાઈ છે, આપણે થોડુંક ફરી જોઈ લઈએ એને, તો તમને ખ્યાલ આવે કે રાત્રિ પ્રલય એટલે શું. તો આ વસ્તુ મેં આગળની ઘણી વિડીયોમાં સમજાઈ છે કે આપણા મૂળભૂત શાસ્ત્રોમાં જે ગોલોક મધ્યે જે અક્ષરધામ આવેલું છે એમાં ભગવાનનું મૂળ રૂપ કેવું છે ગોલોક મધ્ય અક્ષરધામમાં? તો આપણા જે ઉદ્ધવ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના બધા મૂળભૂત શાસ્ત્રોમાં ભગવાનનું આ રીતે વર્ણન કરેલું છે કે શ્રી કૃષ્ણ રૂપે, કે એમનું દ્વિભુજ સ્વરૂપ છે, નવીન મેઘ સમાન શ્યામ વર્ણ છે, પછી બે હાથે વાંસળી વગાડે છે, રાધા લક્ષ્મી સહિત ભગવાન બિરાજે છે. આપણે તમે શિક્ષાપત્રી લઈ લો, વચનાવૃત પરથારો લઈ લો, બીજા અનેક વચનાવૃત લઈ લો, સત્સંગી જીવન લઈ લો, ભક્ત ચિંતામણી પ્રકરણ 1 લઈ લો, પુરુષોત્તમ પ્રકાશ પ્રકરણ 1 લઈ લો, ભક્ત ચિંતામણી પ્રકરણ 159 લઈ લો, ધામ વર્ણન ચાતુરી લઈ લો, ધર્મ આખ્યાન લઈ લો. આ બધા તમે જે મૂળભૂત ગ્રંથો જોશો તેમાં જે અક્ષરધામમાં ભગવાનનું વર્ણન કેવી રીતે કરેલું છે શ્રી કૃષ્ણ રૂપે, અને કેવી રીતે છે ભગવાન રાધા અને લક્ષ્મી સહિત ત્યાં બિરાજમાન છે. અને બધા મૂળભૂત શાસ્ત્રોમાં શું કીધું છે કે આ મૂળ રૂપનો ત્યાગ કરીને ભગવાન અવતાર ધારણ નથી કરતા. એટલે આ ભગવાન ત્યાં અક્ષરધામમાં સદા બિરાજમાન રહે છે. એટલે આપણે મહારાજે કેવી ફિલોસોફી આપી છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે? સદા સાકાર, એટલે સાકાર રૂપે, એટલે મનુષ્યકૃતિ રૂપે ત્યાં ભગવાન બિરાજમાન છે અને સદા છે. અને એ જ ભગવાન જ્યારે જેવું કાર્યનું પ્રયોજન હોય ને એવા એના માટે અનંત ઐશ્વર્ય શક્તિ સહિત બીજું રૂપ ધારણ કરે છે અને પછી આ બ્રહ્માંડમાં પ્રગટ થાય છે. એટલે આ બ્રહ્માંડમાં જે પણ આવે ને એને અવતાર કહેવાય. અને આ જે મૂળ રૂપ છે ને એને આપણે અવતારી કહી શકીએ. કે અવતારી રૂપ કેમ કહેવાય? કે આપણા ઇન્દ્રિયો, વાણી અને મનથી એ અગોચર છે, એટલે એને અવતારી રૂપ કહેવાય. પણ એ જ ભગવાન બધા અવતાર ધારણ કરે, બરાબર, અને બધી શક્તિઓનો પોતાનામાં સમાવેશ કરી દે. પણ જ્યારે ભગવાન ભક્ત પર પ્રસન્ન થાય અથવા ભક્તને સમાધિ થાય તો આ અવતારી રૂપના પણ દર્શન કરાવે. કોણ કરાવે? કે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે. એટલે જ્યારે ભગવાન અવતારી રૂપે દર્શન આપે ને, જ્યારે ભગવાન અવતાર ધારણ કરીને આ પૃથ્વી પર આવે, આ બ્રહ્માંડમાં આવે, પણ જ્યારે પોતાના ભક્તને કૃપાથી અથવા ભક્ત સમાધિમાં જાય ત્યારે એ ઇન્દ્રિયો, વાણી, મનથી અગોચર થઈ જાય સમાધિમાં, ત્રિગુણાતીત સ્થિતિમાં. ત્યારે એને ભગવાનના કયા રૂપના દર્શન થાય? અવતારી રૂપના દર્શન થાય. એટલે ત્યારે એ ભગવાન એ અવતારની કેવી રીતે સ્તુતિ કરે? અવતારી ભાવથી સ્તુતિ કરે. એટલે તમને શાસ્ત્રોમાં આમાં ગૂંચવણ ઊભી કેમ થાય કે કોઈક જગ્યાએ આ અવતારને સર્વશ્રેષ્ઠ કીધા હોય, આ અવતારને સર્વશ્રેષ્ઠ કીધા હોય, પછી આ અવતારના ભક્તોએ એમને સર્વ અવતારી કીધા હોય. તો એવું નથી કે આ અવતારને સર્વ અવતારી કીધા એટલે બીજા બધા અવતારો ગૌણ થઈ ગયા. કે જ્યારે જે અવતારની જે ભક્તને પ્રાપ્તિ થાય
અને એ જ સ્વરૂપ છે. સ્વરૂપથી બંનેમાં એક્ય છે. નિત્યાનંદ સ્વામીનું જે સાંડિલ્ય સૂત્ર ભાષ્ય છે એમાં શું નક્કી કર્યું છે કે અવતારી રૂપ અને અવતાર, ભગવાનના જેટલા પણ અવતાર છે અને અવતારી, એમાં સ્વરૂપથી એક્યપણું છે. ભલે રૂપ અલગ અલગ છે પણ સ્વરૂપથી કેવું છે? એક્યપણું છે. એટલે ક્યારેય એમાં ભેદ નથી. અને આ જ વસ્તુ મહારાજે સત્સંગી જીવનમાં પણ સમજાવી છે. આપણે આગળ શ્રી કૃષ્ણ સ્વરૂપ અદ્વૈત, એટલે મહારાજે શું કીધું કે આ દેવકીનંદન શ્રી કૃષ્ણ જે મનુષ્ય આકારે પ્રગટ થયા હતા અને અક્ષરધામમાં રહેલું જે રાધાકૃષ્ણ સહિત જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ બંને સ્વરૂપોમાં જે ભેદ કરે છે ને એને મહારાજે અસુરો કીધેલા છે. એટલે મહારાજે અવતારી સ્વરૂપ તરીકે કોણે સ્વીકારેલા છે? શ્રી કૃષ્ણ ભગવાનને અવતારી તરીકે સ્વીકારેલા છે અને બીજા બધા એમના અવતાર છે. એવી રીતે મહારાજે વચનામૃતમાં અને સત્સંગી જીવનમાં એવી રીતે જ પ્રતિપાદિત કર્યું છે. અને આપણા નંદ સંતોએ પણ એ રીતે જ સ્વીકારેલું છે. અને શ્રીજી મહારાજને કેવી રીતે સ્વીકારેલા છે કે એ શ્રી કૃષ્ણ ભગવાન ફરીથી શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થયા હતા. એટલે મહારાજે કીધું કે આપણને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય એને અવતારી જેવું માનવું. તો કેવું માનવું અવતારી? એટલે શ્રી કૃષ્ણ, કેમ કે શ્રી કૃષ્ણને અવતારી રૂપ તરીકે આપણા સંપ્રદાયમાં નક્કી કરેલું છે. એટલે શ્રી કૃષ્ણથી ક્યારેય એને ભિન્ન નથી માનવાના. એટલે આમાં જ ઘણું ખરું બધા મત સંપ્રદાય જે આજે આધુનિક મતપંથો છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક ફાટા પડી ગયા છે. આ બે વસ્તુ સમજી જ નથી શકતા અને શ્રી કૃષ્ણનું જે અવતારી કીધા હોય એ બધા શબ્દોને ગાયબ કરી દે અને પછી સહજાનંદ સ્વામીને જે સર્વાવતારી કીધા હોય એ બધા શબ્દોને આગળ લઈને બીજા બધી વસ્તુઓનું ખંડન કરી દે. એવી રીતે નથી સમજવાનું. શ્રી કૃષ્ણ ભગવાનને પરબ્રહ્મ શિક્ષાપત્રીમાં કેમ કીધા? કેમ કે આ સદા સાકાર સ્વરૂપ છે. આ તો સ્વરૂપ રહેવાનું જ છે ને એ સ્વરૂપની જ આપણે પ્રાપ્તિ કરવાની છે. દ્વિભુજ મુરલીધર જે સ્વરૂપ છે એની જ પ્રાપ્તિ કરવાની છે. ભલે તમે ભગવાનની સહજાનંદ સ્વામી સ્વરૂપે ઉપાસના કરો, શ્રી કૃષ્ણ સ્વરૂપે ઉપાસના કરો કે નરનારાયણ ઋષિ રૂપે ઉપાસના કરો. અંતમાં આ ભક્ત ચિંતામણી પ્રકરણ 159માં પણ નિષ્કુળાનંદ સ્વામીએ સમજાવ્યું કે ગોલોકધામનું વર્ણન કર્યું, તો એમાં મધ્યમાં અક્ષરધામનું વર્ણન કર્યું, અક્ષર બ્રહ્મ તેજનું, ને એમાં ભગવાનનું સ્વરૂપ કેવી રીતે વર્ણન કર્યું, રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ, ને એમાં તો બીજી સખીઓના પણ વર્ણન કર્યા, બીજા પાર્ષદોના પણ વર્ણન કર્યા. તો નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે કે આ જે ઉદ્ધવ સંપ્રદાયના એકાંતિક ભક્તો છે એની પ્રાપ્તિ આ છે. તો આખો ભક્ત ચિંતામણી પ્રકરણમાં શ્રીજી મહારાજનો મહિમા ગાયો, શ્રીજી મહારાજનું ચરિત્ર ગાયું અને છેલ્લે જે ગોલોકધામનું વર્ણન કરીને એમાં જે મધ્યમાં અક્ષર બ્રહ્મ તેજનું વર્ણન કરીને એમાં શ્રી કૃષ્ણ ભગવાન રૂપે વર્ણન કર્યું. એટલે નંદ સંતો આવી રીતે જ સમજતા હતા. પણ અત્યારના જે આધુનિક મતપંથો છે એ લોકોએ આ સિદ્ધાંતને સમજી નથી શક્યા, અથવા એ લોકોએ તમને તોડી મળોડીને અમુક શાસ્ત્રોને ગાયબ કરી દીધા, અમુક શાસ્ત્રોને અર્થો બદલી કાઢ્યા અને પછી તમને એવી રીતે સમજાવે છે. પણ શ્રીજી મહારાજની શિક્ષાપત્રી પ્રમાણે પણ જશો તો આપણે 108 શ્લોક દરરોજ વાંચીશું તો સહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ, એટલે મહારાજ આ જે સદા સાકાર સ્વરૂપ છે એના માટે જ કહે છે કે શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ છે અને એ જ ભગવાન બધા અવતાર ધારણ કરે છે. એટલે જ્યારે અવતાર ધારણ કરે તો એને પણ પરબ્રહ્મ કહેવાય. જે આ જે પુરુષોત્તમ હોય, જે પુરુષોત્તમ જે છેલ્લું તત્વ છે આપણા તત્વજ્ઞાનમાં, તો એ અવતાર ધારણ કરે એટલે એ આ બ્રહ્માંડમાં પ્રગટ થાય તો એને શું કહેવાય? પ્રગટ પુરુષોત્તમ કહેવાય. એટલે તમે આપણા મૂળભૂત શાસ્ત્રો વાંચશો ને તો આવી રીતે જ કે પહેલાં એ નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થયા, પછી દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા અને પછી શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થયા. એટલે એને શું કહેવાય? પ્રગટ પુરુષોત્તમ કહેવાય. કેમ? તો એ જ પુરુષોત્તમ બ્રહ્માંડમાં પ્રગટ થયા એટલે એને પ્રગટ પુરુષોત્તમ કહેવાય. હવે તમે આરતી પણ વિચારો, મુક્તાનંદ સ્વામી કેવું ગાયું? નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી. એટલે નરના જે ભાઈ નારાયણ ઋષિ છે એ દ્વિજ કુળમાં એટલે બ્રાહ્મણના કુળમાં જન્મ ધારી પ્રગટ થયા શ્રીજી મહારાજ રૂપે. અને પછી આગળ શું કહે છે? પુરુષોત્તમ પ્રગટની. એટલે આ નરનારાયણ ઋષિ કોણ છે? એ આ જ છે. અક્ષરધામના અધિપતિ રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ છે ને એ જ છે. અને શ્રીમદ ભાગવત પુરાણમાં પણ આ મહારાજે સમજાવેલું છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ અને નરનારાયણ ઋષિની એકતા જ કરેલી છે. કેમ કે એ બંને ભગવાન એક જ છે. કે નારાયણ ઋષિ સ્વયં શ્રી કૃષ્ણ રૂપે બન્યા હતા અને નરના આવેશથી અર્જુનનો જન્મ થયો હતો. એટલે જે શ્રીમદ ભાગવત ગીતા, જે ગીતાનું જે ડિસ્કશન થયું છે એ પણ કોની વચ્ચે થયું છે? નરનારાયણ ઋષિ વચ્ચે જ થયેલું છે કે અર્જુન ને શ્રી કૃષ્ણ વચ્ચે થયેલું છે. એટલે આ નરનારાયણ ઋષિ જ આ ભરતખંડના અધિપતિ છે અને એ જ એમને જ કૃષ્ણ અવતાર તરીકે, એટલે જે એમાંના નારાયણ ઋષિ છે એ જ કૃષ્ણ તરીકે પ્રગટ થયા અને પછી એ જ નારાયણ ઋષિ શ્રીજી મહારાજ રૂપે કળિયુગમાં પ્રગટ થયા. એટલે મુક્તાનંદ સ્વામી આગળ શું ગાયું? પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે. એટલે કોણ પ્રગટ થયું છે? એ નારાયણ ઋષિ આયા તો એ કોણ છે? સ્વયં પુરુષોત્તમ જ છે. કયા પુરુષોત્તમ? કે આ જ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ જ છે, એ જ પ્રગટ થયા છે. એટલે તમે આ વસ્તુ સમજો ને તો હવે શિક્ષાપત્રી પણ સમજાય કે શિક્ષાપત્રીમાં મહારાજે કેમ એવું કીધું કે આપણે શ્રી કૃષ્ણ ભગવાનને પરબ્રહ્મ કીધા અને પછી શું કીધું? લક્ષ્મીનારાયણ. એટલે જ્યારે કૃષ્ણ અવતારમાં રૂકમણી જોડે એમને વિવાહ કર્યા તો એ રૂકમણી કોનું સ્વરૂપ છે? લક્ષ્મીજીનું. તો લક્ષ્મીનારાયણ સ્વરૂપ એટલે ચતુર્ભુજ રૂપે હોય. તો એમાં પછી નરનારાયણ રૂપે હોય એ ભગવાન, કે શ્રી કૃષ્ણ ભગવાન એકલા હોય કે રાધાકૃષ્ણ રૂપે હોય. તો એ બધા સ્વરૂપોમાં ભેદ ન જાણો. આજે મહારાજ કહે છે 108 થી 112માં, પછી છેલ્લે શું કહે છે કે એ બધા સ્વરૂપોમાં ભેદ ન જાણો. કેમ એવું કહે છે? કે બધા ભગવાન એક જ છે. અને નરનારાયણ કહેતા આપણે શ્રીજી મહારાજ પણ એમાં સમજી લેવાનું છે. કેમ કે નારાયણ નર ભ્રાતા દ્વિજય કુળ તનુધારી આપણો સંપ્રદાયનો ઇતિહાસ છે. એટલે આ હરિકૃષ્ણ કહો, નરનારાયણ ઋષિ કહો, રાધાકૃષ્ણ કહો, શ્રી કૃષ્ણ ભગવાન કહો,
એ લક્ષ્મીનારાયણ કહો, એ બધા કોણ થાય? આપણા ઈષ્ટદેવ જ થાય. અને એ કોણ છે? એ બધા પુરુષોત્તમ જ છે. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં આ વસ્તુ સ્પષ્ટ કરી કે ભાઈ આ તમને ઉપાસનામાં મહારાજ કે હું અંતર્ધ્યાન થઈ જાઉં પછી બધા લોચા ના પડે. એટલે મહારાજે સ્પષ્ટ કર્યું કે આટલા સ્વરૂપોમાં ભેદ નથી જાણવાનું, આ બધા એક જ ભગવાનના સ્વરૂપ છે. એટલે આપણે શિક્ષાપત્રીને અનુસરવાનું છે, આપણે ભેદ નથી જાણવાનું. નહીં તો પછી તમે અહીંયા નરનારાયણ ઋષિ તપ કરે છે ને નરનારાયણ ઋષિને માનશો જ નહીં તો પછી તપનું ફળ તમને કંઈ મળશે? બરાબર. એટલે આના પરથી સમજણ પડે. હવે હું જે સમજાવતો હતો કે આ નરનારાયણ ઋષિ છે ને એ આપણે તમે જો આગળ મેં ટાઈમલાઈન સમજાવી હશે કે આપણે આ બ્રહ્માનો 51મું વર્ષ ચાલે છે અને એનો પહેલો દિવસ. હવે એનો પહેલો દિવસ જ એક દિવસ જ બહુ મોટો હોય છે કે જેમાં 1000 યુગની ચોકડી ફરે એક દિવસમાં. એટલે ચોકડી એટલે શું કે ભાઈ 4 યુગો છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કળયુગ. તો એ આખી ચોકડી 43,20,000 વર્ષ થાય આખી ચોકડીના. તો એવી 1000 વાર ચોકડી ફરે એટલા વર્ષો થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. ને એમાં 14 મન્વંતર થાય છે. એટલે એ બધું ડિટેલમાં છે, થોડું પછી સમજાવીશું અથવા અમે આગળની વિડીયોમાં સમજાવી છે, તમે જોઈ લેજો. તો એના સ્વયંભૂ મન્વંતરમાં સ્વયંભૂ મન્વંતરના સતયુગમાં શ્રીનારાયણ ઋષિનો પ્રાદુર્ભાવ થયો હતો. અને કેવી રીતે કે જે ધર્મ પ્રજાપતિ છે, જે બ્રહ્માજીના પુત્ર ધર્મ પ્રજાપતિ અને મૂર્તિદેવી, એમના થકી આ નરનારાયણ ઋષિનો જન્મ થયો હતો. અને એ લોકો જે કૃષ્ણ અવતારનું કાર્ય પૂરું થાય છે પછી નરનારાયણ ઋષિના આશ્રમમાં સભા ભરાઈને બેઠી હોય છે અને એમાં એમના માતા પિતા એટલે ધર્મ પ્રજાપતિને મૂર્તિદેવી બેઠા હોય છે. બીજા મરીચાદિક ઋષિ આવ્યા હોય છે અને કળિયુગનું વર્ણન કરતા હોય છે. અને ત્યાં ઉદ્ધવજી બી હોય છે. કેમ ઉદ્ધવજી? કેમ કે આ શ્રી કૃષ્ણ ભગવાને અંતર્ધ્યાન થતાં પહેલાં ઉદ્ધવજીને અહીંયા મોકલેલા. એટલે એ બધાને દુર્વાસા મુનિનો શાપ થાય છે અને પછી એ છેલ્લે અનુગ્રહ પણ કરે છે. એટલે દુર્વાસા મુનિ કહે છે કે આ નારાયણ ઋષિ છે, સ્વયં ભગવાન છે, એ તમારા પુત્ર રૂપે પ્રગટ થશે. એટલે ધર્મથી હરિપ્રસાદ પાંડે અને મૂર્તિદેવીથી પ્રેમવતી એમનો જન્મ થાય છે. એટલે એ બંને કોના અવતાર હોય છે? ધર્મ અને મૂર્તિના. એટલે એમને ધર્મદેવને ભક્તિ માતા પણ કહેવાય છે, શ્રીજી મહારાજના માતા પિતાને. એટલે આપણે એ ધર્મ પ્રજાપતિ અને ભક્તિદેવીની પણ મૂર્તિ આપણા સંપ્રદાયમાં મહારાજે પધરાયેલી છે શ્રીજી મહારાજના માતા પિતા તરીકે. કેમ કે એ સ્વયં નારાયણ ઋષિ જ છે અને જે નારાયણ ઋષિ છે શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થાય છે. આવી રીતે આપણા સંપ્રદાયનો ઇતિહાસ છે. એટલે આ બધા સ્વરૂપમાં એકતા સમજશો ને તો જ તમને વચનામૃતના અર્થો સમજાશે, તો જ તમને આપણા સંપ્રદાયના મૂળભૂત શાસ્ત્રો સમજાશે અને તો જ તમને ભગવાનની વાત પણ સમજાશે અને તો જ તમને ભગવાનનો અનુભવ પણ થશે. નહીં તો તમે આ બધા સ્વરૂપોમાં ભેદ કરવા બેસો તો તમને ક્યારેય નરનારાયણ ઋષિની કૃપા પણ નહીં મળે, શ્રીજી મહારાજની કૃપા તો નહીં જ મળવાની. કેમ કે શ્રીજી મહારાજની વાણી તમે જે શિક્ષાપત્રી છે એને ખોટી પાડો તો શ્રીજી મહારાજની કૃપા કઈથી મળવાની છે? એટલે હંમેશા શ્રીજી મહારાજે લખેલી જે શિક્ષાપત્રી છે ને એને જ સર્વોપરી માનવાની છે. આજના ભલે બધા જે મોટા મોટા જે કહેવાતા વિદ્વાનો તમને બધા અર્થો સમજાવતા હોય એમની રીતે, પણ આપણે એ રીતે સમજવાનો આગ્રહ નહીં કરવાનો. આપણે શ્રીજી મહારાજની વાણીને સર્વોપરી કરીને જ પછી બીજા શાસ્ત્રને સમજવાનો અભ્યાસ કરવાનો છે. ને એ રીતે તમે અભ્યાસ કરશો ને તો જ તમને સનાતન ધર્મના શાસ્ત્ર પ્રમાણે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું જ્ઞાન મળશે. નહીં તો જો તમે આજના જે આધુનિક સંતો બધું સમજાવે છે શ્રી મહારાજને સર્વોપરી બતાવીને બીજા બધા અવતારોને ગૌણ એમાંય શ્રી કૃષ્ણ સ્વરૂપને તો કાઢી જ નાખ્યું છે, તો તમે સનાતન ધર્મથી તો દૂર જ જવાના ને શ્રીજી મહારાજ પણ ક્યારેય હાથમાં નહીં આવે. એટલે આ વાતને આપણે ખૂબ સમજવાની છે. હવે આ અહીંયા શું કીધું કે રાત્રિ પ્રલય. હવે એ રાત્રિ પ્રલય સમજવા માટે આપણે આ સ્લાઇડ પર આવ્યા હતા. એટલે રાત્રિ પ્રલય એટલે શું કે 4 જાતના પ્રલય હોય છે. પહેલાં તો આપણું શરીર એક એક ક્ષણે નાશ પામે છે, બરાબર છે. આ જે કાળચક્ર છે આગળ જ વધતું જાય છે. એટલે એક એક ક્ષણે બધી વસ્તુઓનો પ્રલય થતો જાય છે. એને નિત્ય પ્રલય કહે છે. પછી નિમિત્ત પ્રલય. એટલે નિમિત્ત પ્રલય શું કહે છે કે આ બ્રહ્માજીનો આખો દિવસ પૂરો થાય. અત્યારે કયું મન્વંતર ચાલે છે? 7મું મન્વંતર, વૈવસ્વત મન્વંતર. એના દ્વાપરયુગમાં કૃષ્ણ ભગવાન અવતાર ધારણ કર્યું હતું. ને આપણા જ મૂળભૂત શાસ્ત્રમાં લખ્યું છે કે કૃષ્ણ ભગવાને કેમ અવતાર ધારણ કર્યો કે આ બદ્રિક આશ્રમમાં નરનારાયણ ઋષિએ આ 6 મન્વંતર સુધી તપ કર્યું ને, તો એ તપના પ્રતાપે આ જે ભરતખંડના મનુષ્ય છે ને એને ભગવાનનો અનુભવ થાય એટલે ભગવાને કૃષ્ણ રૂપે પ્રગટ થયા અને બધા જીવોનું કલ્યાણ કર્યું, આત્યંતિક કલ્યાણ. એ આપણા મૂળભૂત શાસ્ત્રોમાં આનું વર્ણન પણ આવે છે. અને પછી કૃષ્ણ ભગવાને ધર્મની સ્થાપના કરીને પછી અંતર્ધ્યાન થઈ ગયા અને પછી પાછો કળિયુગમાં એ પ્રભાવ કળિયુગનો વધી ગયો. એટલે ફરીથી નારાયણ ઋષિ ફરીથી એકાંતિક ધર્મની સ્થાપના કરવા માટે અને કૃષ્ણ દ્વેષી જે બધા હતા નિરાકારમાં માનનારા એનું ખંડન કરવા માટે શ્રીજી મહારાજ ફરી પ્રગટ થયા અને કૃષ્ણ ભક્તિનું પ્રવર્તન કર્યું. અને જે નિરાકાર વાદ હતો એનું પણ મહારાજે ખંડન કર્યું કે ભગવાન અક્ષરધામમાં એટલે આત્યંતિક પ્રલયમાં પણ એ સદા સાકાર મૂર્તિવાન બિરાજમાન છે. એટલે રાત્રિ પ્રલય એટલે શું કે આ 14 હજુ 7મું મન્વંતર ચાલે છે, તો એવા બીજા 7 મન્વંતર એટલે 14 મન્વંતર પૂરા થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય છે. ને પછી એક દિવસ પૂરો થાય એટલે આટલી દિવસ લાંબો છે એટલી રાત્રિ પણ લાંબી હોય છે. એ રાત્રિમાં આ બધો પ્રલય થઈ જાય છે. આ જે બ્રહ્માંડનો છે એટલે ત્રિલોકીનો પ્રલય થઈ જાય છે અને બ્રહ્મા
નિંદ્રામાં જતા રહે છે, જેમાં આપણે રાતે સૂઈ જઈએ સુસુપ્તિ અવસ્થામાં, એવી રીતે. તો એને શું કહેવાય છે? રાત્રિ પ્રલય. ત્યાં સુધી આપણું જે બદ્રિકાશ્રમ છે, એટલે આને આપણે જે અત્યારની દ્રષ્ટિએ જોવું હોય તો ભારતના જે 4 ધામ છે એમાં જે બદ્રીનાથ છે, ત્યાં બદ્રિકાશ્રમમાં નરનારાયણ ઋષિ આજે પણ તપ કરે છે. એ તમને સ્થૂળ રૂપે નહીં દેખાય, પણ ત્યાં સૂક્ષ્મ રૂપે એમનો આશ્રમ છે જ. અને નારાયણ ઋષિનું ધામ પણ, નારાયણ ઋષિનો વિગ્રહ પણ આપણા આદિ શંકરાચાર્યએ ત્યાં એક ધામ બનાવીને પધરાવેલો છે, કે જેને આપણે બદ્રીનાથ તરીકે કહીએ છીએ. તો એ ભગવાન ત્યાં પ્રગટ બિરાજમાન છે. અને એક કલ્પ સુધી, એટલે રાત્રિ પ્રલય એટલે શું કે બ્રહ્માજીનો આખો દિવસ પૂરો થાય ને ત્યાં સુધી આ નરનારાયણ ઋષિ તપ કરે છે. અને તપનું મહત્વ શું? શ્રીજી મહારાજે સમજાવ્યું કે આ ભગવાન તપ શેના માટે કરે છે? પોતાના ભક્તને અર્થે, એટલે પોતાના આશ્રિતને અર્થે. હવે તમે આ બધા સ્વરૂપોને અલગ અલગ માનો કે ભાઈ શ્રીજી મહારાજને માનું છું, નરનારાયણ તો એનથી નીચે છે અને શ્રી કૃષ્ણ એનથી નીચે છે, તો પછી તમે નરનારાયણના આશ્રિત જ કેમ કહેવો? તમે સ્વરૂપ એક માનો બધાનું આ શિક્ષાપત્રી પ્રમાણે, તો જ તમે એને ઈષ્ટદેવ સ્વીકાર્યા ને, કે આ નરનારાયણ પણ મારા ઈષ્ટદેવ છે, અને તો જ તમે એના આશ્રિત થયા. અથવા તમે આ બધામાં ભેદ કરવા જશો તો તમે નરનારાયણ ઋષિને તો માનતા જ નથી ઈષ્ટદેવ, તો પછી તમે એમના ભક્ત કેમ ના થયા? અને તમે ભક્ત ના થયા તો નરનારાયણ ઋષિ તપ કરે છે, તો એનું ફળ પણ તમને કેમ મળે? આ પ્રશ્ન વિચારવાનો છે. એટલે આપણે મૂળભૂત શાસ્ત્ર પ્રમાણે બધું સમજવાનું છે અને પછી સાધના કરવાની છે. તો આપણી નાની સાધના હશે ને એ પણ મોટી થશે. કેમ? એનું લોજિક હવે મહારાજ આગળ સમજાવશે. એનું લોજિક શું કહે છે મહારાજ? કે જગતનો રાત્રિ પ્રલય થાય ત્યાં સુધી બદ્રિકાશ્રમના વિશે રહ્યા છે. આવી ગયું? એટલે મહારાજે પણ આ વસ્તુ એ શ્રીમદ ભાગવતના આધારે જ કહી. અને ભરતખંડને વિશે રહ્યા જે પોતાના ભક્તજન, તેમના જે ધર્મ જ્ઞાનાદિક ગુણ તે જે તે અતિશય અલ્પ હોય તો પણ તે ભગવાનના ગુણને યુક્ત તપને પ્રતાપે કરીને થોડાક કાળમાં જ અતિશય વૃદ્ધિને પામે છે. મહારાજે કેવું લોજિક આપ્યું કે આ જે પોતાના ભક્તજન એટલે કોણ? શ્રી નરનારાયણ ભગવાનના ભક્તજન. હવે તમે શ્રીજી મહારાજને નરનારાયણ ઋષિ વચ્ચે તો ભેદ જાણો છો, તો પછી તમે નરનારાયણ ઋષિના ભક્ત કહેવા હો જ નહીં. તમે તો જે બધા અત્યારે આધુનિક બધા નવા ભક્તો જાગ્યા છે, ભાઈ અનન્ય ઉપાસના, એટલે શ્રીજી મહારાજ એટલે એક જ, અને બીજા બધાને આપણે ગણવાના નહીં, નમસ્કારી નહીં કરવાના, અને એમથી નીચે માનવાના. તો ભાઈ તમે શ્રીજી મહારાજને નરનારાયણ ઋષિ વચ્ચે ભેદ માન્યું, એટલે પહેલાં તો મહારાજની શિક્ષાપત્રી ખોટી પાડી. એટલે હવે શ્રીજી મહારાજે, તમે શ્રીજી મહારાજને માનો છો, પણ શ્રીજી મહારાજ તમને સ્વીકારે તો ને. અને પછી નરનારાયણને તો તમે માનતા જ નથી, એટલે નરનારાયણના તો ભક્ત જ ના કહેવો. તો પછી મહારાજ અહીંયા લોજિક શું આપે છે કે આ નરનારાયણ ઋષિ તપ કરે છે, તો એ કોણ? તો પોતાના ભક્તજન. એમના જે ધર્મ અને જ્ઞાન આદિક જે ગુણ છે ને, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ, એ આદિક ગુણ છે ને એ અતિશય અલ્પ હોય ને, પણ ભગવાનના ગુણને યુક્ત તપને પ્રતાપે. એટલે આ ભગવાન જે તપ કરે છે ને એ તપ કેવું છે? આ બધા ગુણે યુક્ત તપ કરે છે નરનારાયણ ઋષિ. એના તપને પ્રતાપે કરીને થોડાક કાળમાં જ અતિશય વૃદ્ધિને પામી જાય છે. એટલે નરનારાયણ ઋષિને યાદ કરીને તમે તપ કરો છો ને, આ ભરતખંડમાં રહીને એમનો આશ્રય કરીને, તો તમારું જે તપ છે ને એમના તપથી એકદમ વૃદ્ધિ પામી જાય છે. કેમ કે એ તો સ્વયંભૂ મન્વંતરથી તપ કરતા આવ્યા છે. અને તે પછી તે ભક્તજનના હૃદયને વિશે ભગવાનની ઈચ્છાએ કરીને જણાતું જે અક્ષર બ્રહ્મમય એવું તેજ, એટલે જે આત્મા છે એ આત્માનો પ્રકાશ થાય, જ્યારે આત્મા દર્શન થાય ત્યારે તમને એ અક્ષર બ્રહ્મમય તેજના દર્શન થાય. અને જે ગોલોક મધ્ય અક્ષર બ્રહ્મ તેજ જે વર્ણન કર્યું છે નિષ્કુળાનંદ સ્વામી 159માં પ્રકરણમાં, એ તેજના દર્શન થાય ને એને વિશે સાક્ષાત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન આવ્યું. ફરી જે આગળની ફિલોસોફી સમજાઈ કે સહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ, એટલે આપણી જે પ્રાપ્તિ છે એ પણ કોની છે? હવે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા. એટલે હવે તમે જે આજની આધુનિક ફિલોસોફી માની કે શ્રી કૃષ્ણ અલગ, નરનારાયણ અલગ ને શ્રીજી મહારાજ અલગ, બરાબર, તો અહીંયા વચનાઉટ તમારા પર લાગુ જ નહીં પડે. નરનારાયણ તપ કરે છે તો ભાઈ તમારા માટે કરતા નહીં, કેમ કે તમે તો શ્રીજી મહારાજને અલગ માન્યા છે. નરનારાયણ શ્રી કૃષ્ણને અલગ માન્યા છે. તો અક્ષર બ્રહ્મમય તેજ, એના વિશે તો શ્રી કૃષ્ણ ભગવાન દર્શન આપે છે, તો તમે તો શ્રીજી મહારાજની એનથી અલગ માનો છો. તો પતિ તમારી વાર્તા તો અહીંયા જ પૂરી થઈ ગઈ. તો હવે શું સમજશો તમે આ વચન? એટલે શિક્ષાપત્રી 108 થી 112 પ્રમાણે આ સ્વરૂપો બધા એક છે, એક જ માનવાનું છે. ને આપણે આરતી પણ એટલે કહીએ છીએ કે નારાયણ નરવ્રતા દ્વિજ કુળ તનુધારી. એ શ્રીજી મહારાજ એ નારાયણ ઋષિ જ છે સ્વયં. એટલે એમને એમનું અવતાર કાર્યનું પ્રયોજન પૂરું થઈ ગયું, પણ હજુ નારાયણ ઋષિ નરનારાયણ રૂપે એ પ્રગટ જ છે હજુ ભરતખંડને વિશે, અને એ હજુ તપ કરે જ છે. એટલે એમના તપના પ્રતાપે જે ભક્તજન છે ને એના હૃદયના વિશે અક્ષર બ્રહ્મમય તેજ એનો પ્રકાશ થાય છે. ને એમાં કોના દર્શન થાય છે? શ્રી કૃષ્ણ ભગવાન. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન શબ્દ કેમ વાપર્યો? કેમ કે ગોલોક મધ્ય અક્ષરધામમાં ભગવાનનું સ્વરૂપ, મૂળ રૂપ, અવતારી રૂપ કેવું છે? રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ. એટલે મહારાજે અહીંયા શબ્દ વાપર્યો કે શ્રી કૃષ્ણ ભગવાન, એના દર્શન થાય છે. એટલે તમને જ્યારે અક્ષર બ્રહ્મમય તેજમાં દર્શન થાય ને, તો ભગવાનના આવી રીતે જ દર્શન થશે કે જે તમે દરરોજ આરતી પછી જે રાધાકૃષ્ણ અષ્ટકમ ગાવ છો ને, નવીન જીત મૂર્ત સમાન વર્ણમ, એનો અર્થ શું છે? નવીન જીત મૂર્ત સમાન વર્ણમ એટલે શું? નવીન મેઘ સમાન શ્યામ વર્ણવાળા,
એ અષ્ટકમાં શું આવે છે કે બે હાથે વાંસળી વગાડે છે, બે અધરો આગળ રાખીને બે હાથે વાંસળી વગાડે છે. તો એનો અષ્ટક ગાવાનો અર્થ પણ શું છે કે ભાઈ મહારાજનું આપણે એ મૂળ સ્વરૂપને યાદ કરવાનું છે કે જેની આપણે પ્રાપ્તિ કરવાની છે. એટલે મહારાજ અહીંયા લખે છે કે સાક્ષાત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એનું દર્શન થાય છે. એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કરીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે. એટલે આ નરનારાયણ ઋષિના તપના પ્રભાવે એ જે ભક્ત છે એમના આશ્રિત ભક્ત એમનું નિર્વિઘ્ન કલ્યાણ થઈ જાય છે. પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી. એવી રીતે પ્રશ્નનો ઉત્તર છે. એટલે એમના ભક્ત નથી, એમના આશ્રિત નહીં, એ બધાનું કલ્યાણ નહીં થતું. અહીંયા તો કોનું કલ્યાણ થાય છે? એમને સ્વીકારેલા છે નરનારાયણ ઋષિને, ને એમના આશ્રિત છે એનું જ કલ્યાણ થાય છે એના તપના પ્રતાપે. એટલે જે પ્રશ્ન હતો પરમાનંદ સ્વામીનો, એ પ્રશ્ન શું હતો કે ભાઈ ભરતખંડના વિશે આ જે તપ કરે છે ભગવાન એ જીવોના અર્થે જ કરે છે. જે મનુષ્ય આ જન્મ ધારણ કરીને અહીંયા આવ્યા છે ભરતખંડમાં, તો એ બધાના માટે તપ કરે છે. તો બધા કેમ કલ્યાણના માર્ગે નહીં પ્રવર્તતા હતા? બધા કેમ સંસારમાં અટવાયા કરે છે? તો મહારાજ સમજાયું કે એમના જે આશ્રિતને એમના ભક્ત હોય એમના અર્થે તપ લાગુ પડે છે. બીજાના અર્થમાં બીજા માટે એ તપ લાગુ નહીં પડતું. એટલે જે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મત પંથોમાં આજે જે ફિલોસોફી બધા ફેલાવે છે ને કે શ્રીજી મહારાજ મોટા કરવા માટે નરનારાયણને નીચા પાડે, નરનારાયણ શ્રીજી મહારાજ કરતાં અલગ છે અને શ્રી કૃષ્ણ અલગ છે, તો એ લોકો માટે તો આ વચનામૃત લાગુ જ ના પડે. કેમ કે એ લોકોએ શ્રી કૃષ્ણને અલગ ગણ્યા છે અને શ્રીજી મહારાજ નરનારાયણ ઋષિને અલગ ગણ્યા છે. એટલે ના નરનારાયણ ઋષિના તપનો પ્રભાવ એમના પર લાગુ પડશે કે ના શ્રી કૃષ્ણ ભગવાનના જે અક્ષર બ્રહ્મમય તેજમાં દર્શન થશે. પછી ગમે તેને અક્ષર બ્રહ્મ માનો, ગમે એને તમે પરબ્રહ્મ માનો, પણ એ થવાનું જ નથી. કેમ કે આ લોજિક મહારાજ જ સમજાવ્યું છે. સ્વયં જે ભગવાન છે એ જે ભગવાન ફરીથી પ્રગટ થઈને આવ્યા હતા શ્રીજી મહારાજ રૂપે, એ જ સમજાવે છે કે આવી રીતે આ ભરતખંડનું વ્યવસ્થા ગોઠવેલી છે કે જે નરનારાયણ ઋષિ હજુ તપ કરે છે અને એ તપનું તમારે બેનિફિટ લેવો હોય તો એમનો આશ્રય કરવાનો છે. એટલે તમે શ્રીજી મહારાજનો આશ્રય કર્યો, પણ શ્રીજી મહારાજને નરનારાયણ કરતાં અલગ નથી માનવાના. કેમ કે શ્રીજી મહારાજે સ્વયં શિક્ષાપત્રીમાં કીધું છે 108 થી 112 ફરી વાંચો કે સહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ, ત્યાંથી લઈને પછી રાધા જોડે હોય તો રાધા કૃષ્ણ નામે જાણવા, લક્ષ્મી જોડે હોય તો લક્ષ્મીનારાયણ નામે જાણવા, પછી નર જોડે હોય તો નરનારાયણ નામે જાણવા. એવી રીતે એ બધા સ્વરૂપોમાં ભેદ ન કરવો આ મહારાજે 112ના શ્લોકમાં પણ સમજાવ્યું. એટલે એવી રીતે સમજશો તો તમને નરનારાયણ ઋષિનો આશ્રયપણું લાગશે કે ભલે મેં શ્રીજી મહારાજની શરણાગતિ સ્વીકારી. એટલે કોની શરણાગતિ સ્વીકારી છે? એ નરનારાયણ ઋષિની જ શરણાગતિ સ્વીકારી છે. અને એ જ ભગવાન નરનારાયણ ઋષિ રૂપે આજે પ્રગટ થકા તપ કરે છે. અને એમને યાદ કરીને હું જે પણ અત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ જે પણ સાધન કરું છું ને, એ સાધન એમના તપના પ્રતાપે વૃદ્ધિ પામે છે. આ ભરતખંડમાં જે પણ મનુષ્યો ભગવાનના માર્ગે ચાલી શકે છે અથવા ભગવાનની વસ્તુ, ભગવાનનું તત્વજ્ઞાન સમજી શકે છે ને, સાચા મતલબમાં, ખોટા મતલબમાં તો લોકો બધા એ પોતપોતાની રીતે મત પંથો ચલાવે છે, પણ એમને ક્યારેય સાર વસ્તુ હાથમાં આવવાની જ નથી. અને આત્મદર્શન તો દૂર, પરમાત્મા દર્શન તો પછીની વસ્તુ છે. એ બધું ક્યારેય કોઈને નહીં થવાનું. કેમ કે એમને સાર વસ્તુ જ યાદ નહીં, હાથમાં નહીં આવે. તો આ નરનારાયણ ઋષિ એ આપણા જ ઈષ્ટદેવ છે. એવી રીતે માનીને આપણે આશ્રય કરવાનો છે કે શ્રીજી મહારાજનો આશ્રય કર્યો એ જ શ્રીજી મહારાજ નારાયણ ઋષિ રૂપે તપ કરે છે ત્યાં. અને એમના તપના પ્રતાપે જ હું ભગવાનના માર્ગે ચાલું છું. આ બધા સાધન થાય છે એ એમના તપના પ્રતાપે જ છે. અને એમના તપના પ્રતાપથી જ મને આ બધી વસ્તુ, ભગવાનનું તત્વજ્ઞાન, ભગવાનનું સ્વરૂપ, ભગવાનનો અનુભવ બધું થવાનું છે. એવું સમજશો તો તમને બધી વાતો, વસ્તુઓ બધું એકદમ શું કહેવાય કે આમ તમે સૂર્યનો પ્રકાશ થાય ને બધું અંધારું દૂર થાય, એવી રીતે તમારા બધા અજ્ઞાનનો નાશ થઈ જશે જ્યારે આ વસ્તુ સમજશો. એટલે મહારાજે આજ્ઞા કરી છે કે શિક્ષાપત્રી રોજ વાંચવી. અને એમાંય આપણે તો 108 થી 112 શ્લોક એ રોજ વાંચવા. શ્રી કૃષ્ણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે, સર્વ આવિર્ભાવના કારણ છે. રાધા જોડે હોય તો રાધા કૃષ્ણ નામે જાણવા, લક્ષ્મી જોડે હોય તો લક્ષ્મીનારાયણ નામે જાણવા, નર જોડે હોય તો નરનારાયણ નામે જાણવા. એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપોમાં કોઈ ભેદ કરવો નહીં. આ શ્લોકો દરરોજ વાંચવાના. એટલે આપણને ખબર પડે કે આ બધા આપણા ઈષ્ટદેવના સ્વરૂપો છે. આ બધા એક જ છે. આમના સ્વરૂપોમાં કોઈ ભેદ નથી. એટલે તમે શ્રીમદ ભાગવત વાંચશો ને તો એવું લાગશે કે હું મારા ઈષ્ટદેવનું વાંચું છું. નરનારાયણ ઋષિનું આખ્યાન વાંચશો તો પણ એવું લાગશે કે આ મારા ઈષ્ટદેવનું જ વાંચું છું. શ્રીજી મહારાજનું વાંચશો તો એવું લાગશે કે આ મારા ઈષ્ટદેવનું જ વાંચું છું. લક્ષ્મીનારાયણનું પ્રકરણ વાંચશો તો પણ એવું લાગશે કે આ મારા ઈષ્ટદેવ ચરિત્ર વાંચું છું. એવી રીતે ભગવાને જે વિવિધ સ્વરૂપો બધાએ બધાના દર્શન કરશો તો આ ભાવે જ દર્શન કરવાના છે કે અમારા ઈષ્ટદેવના જ દર્શન કરું છું આ સ્વરૂપે. ભેદ માન્યા તો તમારી ભેદ બુદ્ધિ રહેવાની જ છે ને તમારું સંસારમાં આવાગમન ચાલુ જ રહેવાનું છે. એટલે આ વચનાની આ સમજૂતી હતી. આમાં જો કોઈને શંકા કે પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે. એનો આપણે મારી અનુકૂળતા પ્રમાણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. વિડીયોના અંતમાં આ વિડીયો બનાવવાનું જે મારું કર્મ છે એને હું મારા ઈષ્ટદેવ કે જે ક્ષર અને અક્ષરથી પર એવા જે રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન છે એમના ચરણોમાં સમર્પિત કરું છું. સૌને જય સ્વામિનારાયણ.